દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે, જ્યાં સ્વચ્છતા માટે ખરીદાયેલા લાખો રૂપિયાના વાહનો હાલ બિનઉપયોગી બની ધૂળ ખાતા જોવા મળ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટમાંથી ખરીદાયેલા કુલ 4 વાહનો, 3 મિની ટ્રેક્ટર અને એક સ્વીપર મશીન છેલ્લા 4 માસથી બંધ હાલતમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ વાહનોની કુલ કિંમત ₹71,85,000 થી વધુ હોવાનું જાણવા મળે છે. આ વાહનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં નગરપાલિકાને સપ્લાય કરાયા હતા, પરંતુ નવા હોવા છતાં આજ સુધી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. યોગ્ય આયોજન અને સંચાલનના અભાવે આ સાધનો બંધ પડી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિણામે શહેરની સ્વચ્છતા કામગીરી પર સીધી અસર પડી રહી છે અને લાખો રૂપિયાના સાધનો હોવા છતાં સફાઈ વ્યવસ્થા બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. જાહેર નાણાંના વ્યર્થ વપરાશને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે અને જવાબદાર અધિકારીઓ સામે પ્રશ્નો ઊભા થયા છે. વાહનો બંધ રહેવા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. રિપોર્ટર કેવલ રાજવાડે, TV7 લાઈવ ન્યૂઝ, જામ ખંભાળિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એટલે જામ ખંભાળિયા નગરપાલિકા એટલે એનું બીજું પર્યાય દઈએ તો ભ્રષ્ટાચારથી ખદબદતું વહીવટ અને ભ્રષ્ટાચારી શાસકો એનો તાજેતરનો તાંદ્રસ નમૂનો જોઈએ તો લગભગ 1.25 કરોડ જેટલી મશીનરી, જેમાં સ્વીપર મશીન છે, મિની ટ્રેક્ટરો છે, એ ધૂળ ખાતા પડ્યા છે. અને સૌથી મોટી વિશેષતા કહીએ આ ભ્રષ્ટાચારી શાસકોની અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કે એનું ચૂકવણું તો કરી દીધું છે ને જે મશીનનું ચૂકવણું કર્યું છે સ્વીપર મશીનનો એ અત્યારે બંધ હાલતમાં છે. એનું ક્યાંય ટેસ્ટિંગ નથી કર્યું. તો આવી રીતના સીધું જો તમારે પ્રજાના પૈસાને ચૂનો ચોપડવાનો હોય અને પ્રજાની જે તમારે એક રખેવાળી કરીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે મસ્ત મોટી જે ગ્રાન્ટોનો આવી રીતના દુરુપયોગ કરો છો, ત્યારે અમારી પ્રાંત અધિકારી સાહેબ અને કલેક્ટર સાહેબને નમ્ર રિક્વેસ્ટ છે અને પ્રાદેશિક નિયામક નગરપાલિકાને પણ નમ્ર રિક્વેસ્ટ છે કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને એના મળતિયા જે અત્યારે સત્તાધીશો જે નગરપાલિકામાં બેઠા છે એના વિરુદ્ધ એક તપાસ કરવામાં આવે, જેનાથી પ્રજાના પૈસાનો વ્યય અટકે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ખંભાળિયા નગરપાલિકાને લગભગ 1.25 કરોડ રૂપિયાના મિની ટ્રેક્ટર, સફાઈ મશીન અને અન્ય સાધનો આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સફાઈ કાર્યમાં કરવાથી ગામની સમસ્યા સફાઈની નિવારણ થાય અને સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ વેગવંતી થાય. પરંતુ ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી વ્યક્તિઓ, અધિકારીઓની બેદરકારીના કારણે આ 1.25 કરોડ રૂપિયાના સાધનો તે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવી ગયેલા છે તે કામ વગરના અને ધૂળ ખાતા પડ્યા હોય, લોકોના અને સરકારના પૈસા પાણીમાં ગયા જેવો વહીવટ અહીં જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકામાં મિની ટ્રેક્ટર અને રસ્તો સાફ કરવાનું મશીન જે ખૂબ સુંદર કામગીરી કરી શકે છે, પણ એ ઉપયોગ વગરનું પડ્યું છે કેમ કે ચાલતું નથી. અને આ મશીનો એમનેમ ટ્રેક્ટરો પડ્યા છે કેમ કે એને લાયક જે ટ્રોલી છે એ ટ્રોલી મોટી આવેલી છે, એના કારણે આ મશીનો એમનેમ પડ્યા હોય. સ્વચ્છ ભારત હેઠળ 1.25 કરોડની ગ્રાન્ટ વાપરી દીધી, પૈસા ચૂકવાઈ ગયા અને સાધનો ધૂળ ખાતા પડ્યા હોય, એ સ્થિતિ કેટલી હદે સારી ગણી શકાય એ